હાય ફ્રેન્ડ્સ, હેલો, હાવ આર યુ? મારું નામ સંગીતા પંચાલ છે અને આજે આપણે એક રેસીપી નવી ટ્રાય કરીશું જે ગુજરાતની ફેમસ રેસીપી છે, જે દરેક લોકોને ભાવે, નાના બાળકોથી લઈને મોટાથી લઈને દરેકને ભાવે. એ છે આપણો ગુજરાતનો હાંડવો. એના માટે હાંડવાની અંદર પહેલાં મેઇન વસ્તુ આવશે દૂધી. દૂધી નાખવાનો જે ફાયદો છે કે દૂધીથી તમારો હાંડવો એકદમ પોચો રૂ જેવો બનશે. દૂધીનો ટેસ્ટ પણ સારો લાગશે ને અત્યારે શિયાળામાં દૂધી સસ્તી અને સારી માર્કેટમાં મળે છે. મારું માનવું એવું છે. એમાં તમે મેથી પણ એડ કરી શકો છો, દરેક ઝીણા ઝીણા શાકભાજી કાપીને એડ કરી શકો છો, પણ એનો ટેસ્ટ કેવો થઈ જાય, ડંગેલા થાય. અને હાંડવાની અંદર તો તમે ઓનલી દૂધી, મેથી અને ઝીણા સમારેલા એકદમ બારીક ધાણા ખૂબ સરસ હાંડવાનો કલર પકડે છે. આ હાંડવો બનાવવાની પેન છે. હાંડવાના પેનમાં હાંડવો બહુ સરસ બને છે, સરસ રીતે ઉખડી જાય છે અને સરસ રીતે જળે પણ છે. તો હાંડવાના પેનને મેં ગરમ કરવા મૂકી દીધો છે. હવે આપણે આની અંદર નાખીશું તેલ. આ હાંડવાની પેન છે. હાંડવાને અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ પેનનો ઉપયોગ કરવાથી શું ફાયદો છે કે હાંડવો બંને બાજુ એટલો સરસ ચડે છે ને કે તમે સામાન્ય રીતે સરસ રીતે એને ઉલટાવી શકો છો. હવે હાંડવામાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર આપણે એડ કરીશું રાઈ. તમે જોઈ શકો છો રાઈ તતડવા માંડી છે. આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. ધીમી કર્યા પછી આપણે એક લાલ મરચું નાખીશું. થોડા આપણે નાખીશું લીમડાના પત્તા નાખીશું. લીમડાના પાન તમે સ્કીપ કરી શકો છો જો ના ભાવતા હોય, અને 2 તમાલપત્ર એડ કરીશું. આ બધું થોડી વાર માટે આપણે એને સાતળવા દઈશું. અને પછી આપણે થોડા તલ એડ કરીશું. હાંડવામાં તલ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તે તલ એડ કરીશું અને આપણે એને ઢાંકી દઈશું. ઢાંકવાથી શું થશે કે તલ ઉડશે નહીં. અને તલ એડ કર્યા પછી આપણે છેલ્લે એમાં એડ કરીશું થોડી અમથી હિંગ. આ બધા મિશ્રણને આપણે સરસ મજાના હલાવી દેવાના છે. અને તમે જોઈ શકો છો કે કુકરની અંદર જે હાંડવાનું મિશ્રણ છે એમાં મેં થોડો અમથો હિંગ એડ કરી છે, થોડી અમથો ઈનો એડ કર્યો છે. સોરી, હિંગ નથી, ઈનો એડ કર્યો છે, પણ મેં ઈનોને હલાયો નથી. આપણે જે આ ગરમ જે એની અંદર નાખવાનું છે, બધું મિશ્રણ તૈયાર કરેલું છે, એ નાખ્યા પછી હું હાંડવાના એને હું સરસ મજાનું હલાવીશ. હવે આ બધું નાખ્યા પછી આપણે એની ઉપરથી એક્સ્ટ્રા મસાલો પાછો કરીશું. મેં નાખ્યું છે ધાણા જીરું, થોડુંક લાલ મરચું, હળદર અને ગરમ મસાલો તમે સ્કીપ કરી શકો છો જો બાળકોને ના ભાવતું હોય, પણ ગરમ મસાલાનો ટેસ્ટ સારો હશે. આ બધું નાખ્યા પછી આપણે આને સરસ મજાનો હલાવી દેવાનો છે. અને હા, જ્યારે પણ મેં આ મિશ્રણ રેડી કર્યું હતું ત્યારે મેં પહેલાં દૂધી છીણીને ઓલરેડી નાખી દીધી હતી, અને આદુ મરચાં લસણની પેસ્ટ મેં આની સાથે જ્યારે મેં આને પલાળ્યો હતો ત્યારે મેં જોડે જ કમ્પ્લીટ કરી દીધું હતું. હવે આપણે આ હાંડવાના પેસ્ટ તમે જોઈ શકો છો કે હાંડવાને મેં 20 મિનિટ પછી પલટાવી દીધો છે. તમે એની જાળી ચેક કરી શકો છો કે કેવો સરસ ચડી ગયો છે અને કેવી સરસ જાળીઓ પડી છે કે તમે જોઈ શકો છો. હવે આપણે એને બીજી બાજુ પણ 20 મિનિટ માટે થવા દેવાનું છે અને પછી સરસ રીતે આપણે એને સર્વ કરીશું. તમે ચા સાથે પણ હાંડવો ખાઈ શકો છો અને તમે સોસ સાથે પણ હાંડવો ખાઈ શકો છો. તો આપણે પાછા 20 મિનિટ પછી આપણે હાંડવો ચેક કરીશું. હવે તમે જોઈ શકો છો કે હાંડવાને મેં ગેસની ફ્લેમ પરથી ઉતારી લીધો છે અને બંને બાજુ જાળીદાર સરસ હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એના ચોસલા પાડી લઈશું સરસ રીતે. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પોચો સરસ મજાનો હાંડવો. હવે આપણે એને ટેસ્ટ કરીશું. મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય એવો સરસ મજાનો ઘરે બનાવી શકાય એવો હાંડવો. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર પણ કરજો. બાય ફ્રેન્ડ.